7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા મથકે કિસિંગવડ બજારમાં રણતીકપુર પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણને પગલે સઘન સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિંગવડ બજારમાં રણતીકપુર પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીના પગલે સઘન તપાસ હાલ ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। મળતી માહિતી અનુસાર ઉત્તરાયણનો પર્વ ચાલી રહ્યો હોવાથી ઘણા પતંગના વેપારીઓ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોવાથી રણતીકપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એન.કે. ચૌધરીની સૂચના મુજબ રણતીકપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સિંગવડ બજારમાં ઓચિંતી તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈપણ પતંગના વેપારીને ત્યાં ચાઇનીઝ દોરી પકડાઈ ન હતી। નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। કારણ કે અમુક પછી કોઈ ભલામણ ચલાવી લેવામાં નહીં આવે। તમે કોઈ બીની ભલામણ કરાવશો ભલામણ ચલાવી લેવામાં નહીં આવે। એટલે 10 વાગ્યા સુધી તમે વગાડો અને એ બી ધીમા અવાજમાં, 80 ડેસિબલ પોઈન્ટથી વધારે ના હોવું જોઈએ। અમે મશીન લઈને જ આવશું હવે। એટલે બે વસ્તુનું તમારા વિરુદ્ધમાં કાર્યવાહી થશે। પછી 80 ડેસિબલથી વધારે છે